પછી શ્રીજી મહારાજને સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે પ્રીતિ હોય તેના શા લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિશે પ્રીતિ હોય તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહીં, એ પ્રીતિનું લક્ષણ છે. જો ગોપીઓને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ હતી તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન મથુરા જવા તૈયાર થયા ત્યારે ગોપીઓ સર્વે મળીને એમ વિચાર કર્યો છે, આપણે કુટુંબની તથા લોકની લાજનો ત્યાગ કરીને ભગવાનને જોરાઈએ રાખશું. પછી ચાલવા સમયે શ્રી કૃષ્ણ ભગવાનના નેત્ર સામું જોયું ત્યારે ભગવાનની રહ્યાની મરજી દેખી નહીં, ત્યારે સર્વે ડરીને છેટે રહ્યું અને અંતરમાં એમ બીન્યું છે, જો આપણે ભગવાનના ગમતામાં નહીં રહીએ તો ભગવાનને આપણા ઉપરથી હેત ઉતરી જશે. એમ વિચારીને કાંઈ કહી શક્યું નહીં. પછી ભગવાન મથુરા પધાર્યા ત્યારે પણ 3 ગાંવ ઉપર ભગવાન હતા, તો પણ ગોપીઓ કોઈ દિવસ મરજી લોપીને દર્શને ગઈ નહીં. અને ગોપીઓએ એમ જાણ્યું છે, ભગવાનની મરજી વિના જો આપણે મથુરા જઈશું તો ભગવાનને આપણા ઉપર હેત છે તે ટળી જશે. માટે હેતનું એ જ રૂપ છે જેને જે સાથે હેત હોય તે તેની મરજી પ્રમાણે રહે. અને જો પોતાના પ્રિયતમને પાસે રહે રાજી જાણે તો પાસે રહે, અને જો પોતાના પ્રિયતમને છેટે રહે રાજી જાણે તો છેટે રહે. પણ કોઈ રીતે પોતાના પ્રિયતમની આજ્ઞાને લોપે નહીં, એ પ્રેમનું લક્ષણ છે. જો ગોપીઓને ભગવાનને વિશે સાચો પ્રેમ હતો તો આજ્ઞા વિના ભગવાનને દર્શને ગઈ નહીં. અને જ્યારે ભગવાને કુરુક્ષેત્રમાં તેડી ત્યારે ભગવાનનું દર્શન કર્યું, પણ કોઈ રીતે ભગવાનના વચનનો ભંગ કર્યો નહીં. માટે જેને ભગવાનને વિશે પ્રીતિ હોય તે ભગવાનની આજ્ઞા કોઈ કાળે લોપે નહીં. જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે, એ પ્રીતિનું લક્ષણ છે. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.